हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों આજના વિડીયોમાં જે છે આપણે 1 થી 30 જેટલા જે છે જીકેના એમસીક્યુ લઈને આવ્યા છીએ। આવનારી મિત્રો એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। અને મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો। દરરોજ આપણી ચેનલ ઉપર જે છે તમને આવા જીકેના વિડીયો જે છે જોવા મળશે, તો ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો। ચાલો શરૂ કરીએ। ક્વેશ્ચન નંબર 1, જૂનાગઢના શિલાલેખમાં કયા રાજાનો ઉલ્લેખ નથી? મિત્રો અહીંયા આપણને જે છે જૂનાગઢના શિલાલેખમાં કયા એક રાજાનો ઉલ્લેખ જોવા મળતો નથી એવો પ્રશ્ન પૂછેલો છે। શું આવશે અહીંયા? મિત્રો અહીંયા ઓપ્શન આપેલા છે, એમાંથી સમુદ્રગુપ્ત રાઈટ આન્સર બની જશે ઓપ્શન એ, બરાબર। જૂનાગઢના શિલાલેખમાં કયા રાજાનો? તો સમુદ્રગુપ્ત જે છે એ રાજાનો ઉલ્લેખ જોવા મળતો નથી। મિત્રો આપણે જાણીએ છીએ કે જૂનાગઢના શિલાલેખની વાત આવે એટલે 3 રાજા આવે। કયા કયા? અશોક, સ્કંદગુપ્ત અને રુદ્રદામા। સમ્રાટ અશોક જે છે એ મૌર્ય વંશના આવશે, સ્કંદગુપ્ત જે છે એ ગુપ્ત વંશના રાજા આવશે અને રુદ્રદામા જે છે ને એ ક્ષત્રપ વંશના રાજવી આવશે। એ માહિતી આપણને ખ્યાલ હોવી જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। ગોરીલાની ટેરોકોટા પ્રતિકૃતિ નીચેના પૈકી કયા સ્થળેથી મળી આવેલ છે? ગોરીલાની જે છે ટેરોકોટા પ્રતિકૃતિ જે છે નીચેનામાંથી કયા સ્થળેથી મળી આવેલી છે? તો મિત્રો એ લોથલ ખાતેથી જે છે મળી આવેલી છે, ખાસ યાદ રાખજો। ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। હુડીલા કયા વિસ્તારનું શૌર્યગાન છે? મિત્રો હુડીલા, આ હુડીલા જે છે એ કયા વિસ્તારનું જે છે એ શૌર્યગાન છે? કયા વિસ્તારનું આવશે રાઈટ આન્સર? બનાસકાંઠા વિસ્તારનું શૌર્યગાન છે, ખાસ યાદ રાખજો। હુડીલા જે છે એ કયા વિસ્તારનું? તો બનાસકાંઠા વિસ્તારનું જે છે એ શૌર્યગાન છે, ખાસ યાદ રાખજો। બનાસકાંઠાના વાવ તાલુકાના ઠાકોરો દ્વારા જે નૃત્ય થાય છે તે નૃત્યને મેરાયો નૃત્ય અને તેમાં જે શૌર્યગાન ગાવામાં આવે છે તેને શું? તો હુડીલા એવું કહેવામાં આવે છે, ખાસ યાદ રાખજો। બનાસકાંઠાના વાવ તાલુકાના ઠાકોરો દ્વારા જે નૃત્ય થાય તે નૃત્યને મેરાયો નૃત્ય કહેવામાં આવે છે અને જે શૌર્યગાન ગાવામાં આવે છે તેને હુડીલા એવું કહેવામાં આવે છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। સોનધાર નામની ખેતીવાડી લોન કોણે લાગુ પાડી હતી? સોનધાર નામની ખેતીવાડી લોન જે છે એ કોણે લાગુ પાડી હતી નીચેનામાંથી? કોણ આવશે મિત્રો અહીંયા? મોહમ્મદ તુગલક આવશે। મોહમ્મદ તુગલક જે છે એણે બહાર પાડી હતી સોનધાર નામની ખેતીવાડી લોન જે છે એ કોણે? તો મોહમ્મદ તુગલક જે છે એણે બહાર પાડેલી હતી। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। સિંધુ ખીણની સંસ્કૃતિના નગરોમાં ખેડેલા ખેતરના અવશેષો ક્યાંથી મળી આવેલા છે? સિંધુ ખીણની મિત્રો સંસ્કૃતિના નગરોમાં જે છે ખેડેલા ખેતરના અવશેષો ક્યાંથી મળી આવેલા હતા? ક્યાંથી આવશે? હરિયાણા અને રાજસ્થાન બંને ખાતેથી જે છે એ મળી આવ્યા હતા ખેડેલા ખેતરના અવશેષો, ખાસ યાદ રાખજો। સિંધુ ખીણની સંસ્કૃતિના નગરોમાં જે છે હરિયાણા અને રાજસ્થાન ખાતેથી ખેડેલા ખેતરના જે છે એ અવશેષો મળી આવેલા હતા। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। કાઠિયાવાડના શાહજહાં તરીકે કોણ ઓળખાય છે? મિત્રો કાઠિયાવાડ એના શાહજહાં તરીકે જે છે એ કોણ ઓળખાય છે? કોણ આવશે મિત્રો અહીંયા? મોરબીના વાઘજી ઠાકોર બીજા જે છે ને એ કાઠિયાવાડના શાહજહાં તરીકે જાણીતા છે, આપણે સૌ જાણીએ છીએ। ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। શિવાજીનો જન્મ કયા કિલ્લામાં થયો હતો? મિત્રો શિવાજીનો જન્મ જે છે એ કયા કિલ્લામાં થયો હતો? શિવનેરી કિલ્લો આવશે રાઈટ આન્સર, ઓપ્શન એ બની જશે। શિવાજીનો જન્મ જે છે એ કયા કિલ્લામાં? તો શિવનેરી કિલ્લો જે છે એ કિલ્લામાં શિવાજીનો જન્મ જે છે થયેલો હતો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। પૂર્વ મધ્યકાળમાં વિદ્યા અભ્યાસ માટેનું મહાન કેન્દ્ર કયું હતું? પૂર્વ મધ્યકાળમાં જે છે એ વિદ્યા અભ્યાસ માટેનું મહાન કેન્દ્ર જે છે એ મિત્રો નીચેનામાંથી કયું હતું? કયું આવશે રાઈટ આન્સર અહીંયા? નાલંદા વિશ્વવિદ્યાલય રાઈટ આન્સર બની જશે, ઓપ્શન બી। પૂર્વ મધ્યકાળમાં વિદ્યા અભ્યાસ માટેનું મહાન કેન્દ્ર કયું? તો નાલંદા વિશ્વવિદ્યાલય જે છે એ પૂર્વ મધ્યકાળમાં વિદ્યા અભ્યાસ માટેનું જે છે એ મહાન કેન્દ્ર હતું, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। પ્રાચીન સમયના અવશેષોનો ચોક્કસ સમયગાળો જાણવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? પ્રાચીન મિત્રો સમયના જે છે અવશેષોનો ચોક્કસ સમયગાળો જાણવા માટે જે છે એ કઈ પદ્ધતિનો ઉપયોગ થાય? શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? કાર્બન ડેટિંગ પદ્ધતિ રાઈટ આન્સર બની જશે, ઓપ્શન એ, બરાબર। પ્રાચીન સમયના અવશેષોનો ચોક્કસ સમયગાળો જાણવા માટે કઈ પદ્ધતિ? તો કાર્બન ડેટિંગ પદ્ધતિ એ પદ્ધતિનો જે છે એ ઉપયોગ કરવામાં આવે છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ।
ફૂલ માતાનું મંદિર કયા સ્થળે આવેલું છે? મિત્રો ફૂલ માતાનું મંદિર જે છે એ કયા સ્થળે આવેલું છે? શું આવશે અહીંયા મિત્રો? બોરસદ ખાતે આવશે. રાઈટ આન્સર ઓપ્શન એ બની જશે. બોરસદ ખાતે જે છે ફૂલ માતાનું મંદિર આવેલું છે. ખાસ યાદ રાખજો. જો મિત્રો આરોગ્ય માતા મંદિર પૂછે તો પેટલાદ ખાતે, આરોગ્ય માતા મંદિર પૂછાય ને તો પેટલાદ ખાતે આવેલું છે. નિરાધરોની માતાનું મંદિર પૂછે તો ખાંભળોજ જે છે ખાંભળોજ ખાતે નિરાધરોની માતા મંદિર આવેલું છે. અને મિત્રો આ બધા જ મંદિરો જે છે ને આણંદ જિલ્લામાં આવેલા છે. એ બધી માહિતી આપણને ખ્યાલ હોવી જોઈએ, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. એશિયામાં ફ્લોરસ્પારના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે કયો જિલ્લો આવે છે? એશિયામાં જે છે ફ્લોરસ્પારના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે એ કયો જિલ્લો આવે છે? કયો જિલ્લો આવશે મિત્રો? અહીંયા છોટાઉદેપુર આવશે. રાઈટ આન્સર ઓપ્શન એ બની જશે. એશિયામાં જે છે ફ્લોરસ્પારના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે કયો જિલ્લો? તો છોટાઉદેપુર જે છે એ જિલ્લો એશિયામાં ફ્લોરસ્પારના ઉત્પાદનમાં પ્રથમ ક્રમ ધરાવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કયા શહેરને ભારતના ટોક્યો તરીકે ઓળખવામાં આવે છે? નીચેનામાંથી મિત્રો કયા શહેરને જે છે એ ભારતના ટોક્યો તરીકે ઓળખવામાં આવે છે? કયા શહેરને આવશે? રાઈટ આન્સર સુરતને આવશે, બરાબર. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. સુરત જે છે એ શહેરને ભારતના ટોક્યો તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો ભારતનું પેરિસ કોને કહેવાય? તો શું આવશે? જયપુર જે છે ને એને ભારતનું પેરિસ કહેવાય છે. અને મિત્રો જયપુરને પિંક સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. એ બધી માહિતી આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. શ્રી રંગ અવધૂતનો આશ્રમ ક્યાં આવેલો છે? મિત્રો રંગ અવધૂતનો આશ્રમ જે છે એ ક્યાં આવેલો છે? શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? નારેશ્વર ખાતે આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બનશે. રંગ અવધૂતનો આશ્રમ જે છે ને એ નારેશ્વર ખાતે આવેલો છે, નર્મદા નદીના કિનારે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 1853માં પારસી નાટક મંડળી દ્વારા કયું પ્રથમ ગુજરાતી નાટક ભજવવામાં આવ્યું હતું? મિત્રો 1853માં જે છે પારસી નાટક મંડળી દ્વારા જે છે એ કયું પ્રથમ ગુજરાતી નાટક જે છે એ ભજવવામાં આવેલું હતું? કયું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? રુસ્તમ જાબુલી સોહરાબ રાઈટ આન્સર બની જશે. રુસ્તમ જાબુલી સોહરાબ જે છે એ નાટક ભજવવામાં આવેલું હતું. ખાસ યાદ રાખજો. 1853માં પારસી નાટક મંડળી દ્વારા કયું પ્રથમ ગુજરાતી? તો રુસ્તમ જાબુલી સોહરાબ જે છે એ નાટક ભજવવામાં આવેલું હતું. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતીય ન્યાયપાલિકામાં ન્યાયિક સર્વોચ્ચતાનો ખ્યાલ કયા દેશના બંધારણમાંથી પ્રેરિત છે? ભારતીય ન્યાયપાલિકામાં જે છે એ ન્યાયિક સર્વોચ્ચતાનો ખ્યાલ જે છે કયા દેશના બંધારણમાંથી પ્રેરિત છે? શું આવશે મિત્રો અહીંયા? અમેરિકા જે છે એ દેશના બંધારણમાંથી પ્રેરિત છે. ખાસ યાદ રાખજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. એજન્ડા 21 કયા સંમેલનનું પરિણામ છે? એજન્ડા 21 જે છે કયા સંમેલનનું પરિણામ છે? શું આવશે મિત્રો અહીંયા? રિયો અર્થ સમિટ 1992, બરાબર, એનું પરિણામ છે. ખાસ યાદ રાખજો. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. માનવ રક્તનું પીએચ મૂલ્ય શું છે? માનવ રક્તનું પીએચ મૂલ્ય જે છે એ શું છે? શું આવશે મિત્રો? 7.4 આવશે. માનવ રક્તનું જે છે પીએચ મૂલ્ય કેટલું? તો 7.4 જેટલું જે છે માનવ રક્તનું પીએચ મૂલ્ય હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કઈ ગુફા ખેંગાર મહેલ તરીકે પણ ઓળખાય છે? મિત્રો નીચેનામાંથી જે છે કઈ ગુફા એ ખેંગાર મહેલ તરીકે પણ ઓળખાય છે? કઈ ગુફા આવશે મિત્રો અહીંયા? ખાપરા કોડિયાની ગુફા રાઈટ આન્સર બની જશે. ઓપ્શન ડી, બરાબર. આ ગુફા જે છે ને ખાપરા કોડિયાની ગુફા એ ખેંગાર મહેલ તરીકે પણ ઓળખાય છે. ખાસ યાદ રાખજો મિત્રો. આ ગુફા જૂનાગઢમાં આવેલી છે અને જૂનાગઢમાં મળી આવેલા બૌદ્ધ સ્થાપત્યોમાં સૌથી જૂની માનવામાં આવે છે. અને મિત્રો આ ગુફાઓ જે છે ને પથ્થરોને કોતરીને બનાવવામાં આવે છે, તેને ખેંગાર મહેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ માહિતી આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતમાં બાયોલોજિકલ ડાયવર્સિટી એક્ટ કયા વર્ષમાં ઘડવામાં આવ્યો? મિત્રો ભારતમાં જે છે બાયોલોજિકલ ડાયવર્સિટી એક્ટ જે છે એ કયા વર્ષમાં ઘડવામાં આવ્યો? શું આવશે રાઈટ આન્સર અહીંયા? 2002ના વર્ષમાં ઘડવામાં આવ્યો હતો. ખાસ યાદ રાખજો. ભારતમાં બાયોલોજિકલ ડાયવર્સિટી એક્ટ જે છે એ ક્યારે? તો 2002ના વર્ષમાં જે છે ઘડવામાં આવેલો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કઈ વનસ્પતિને હર્બલ ઇન્ડિયન ડોક્ટર કહેવામાં આવે છે? મિત્રો કઈ વનસ્પતિ જે છે એને હર્બલ ઇન્ડિયન ડોક્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે? કઈ આવશે? આમળા આવશે. રાઈટ આન્સર ઓપ્શન એ બની જશે. આમળા જે છે વનસ્પતિને હર્બલ ઇન્ડિયન ડોક્ટર કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ.
પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજનના દળનો ગુણોત્તર કેટલો છે? મિત્રો પાણીમાં જે છે હાઇડ્રોજન અને ઓક્સિજનના દળનો ગુણોત્તર જે છે એ કેટલો છે? કેટલો આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર 1:8 આવશે. રાઈટ આન્સર ઓપ્શન એ બની જશે. પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજનના દળનો ગુણોત્તર જે છે એ કેટલો? તો 1:8 જેટલો હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કઈ સમિતિ મૂળભૂત ફરજો સાથે સંબંધિત છે? નીચેનામાંથી મિત્રો કઈ સમિતિ જે છે એ મૂળભૂત ફરજો સાથે સંબંધિત છે? કઈ આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? વર્મા સમિતિ અને સ્વર્ણસિંહ સમિતિ બંને આવશે. એ અને બી બંને રાઈટ આન્સર બની જશે. ઓપ્શન ડી. બરાબર. નીચેનામાંથી કઈ સમિતિ મૂળભૂત ફરજો સાથે સંબંધિત છે? તો વર્મા સમિતિ અને સ્વર્ણસિંહ સમિતિ બંને જે છે એ મૂળભૂત ફરજો સાથે સંબંધિત છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. વિનેગરનું રાસાયણિક નામ શું છે? મિત્રો વિનેગર એનું રાસાયણિક નામ જે છે એ શું છે? શું આવશે? એસિટિક એસિડનું રાસાયણિક નામ છે. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતમાં જળ પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ કયા વર્ષમાં પસાર કરવામાં આવ્યો? મિત્રો ભારતમાં જે છે એ જળ પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ કયા વર્ષમાં પસાર કરવામાં આવ્યો હતો? કયા વર્ષમાં આવશે અહીંયા રાઈટ આન્સર મિત્રો? 1974ના વર્ષમાં. ખાસ યાદ રાખજો. ભારતમાં જળ પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ જે છે 1974ના વર્ષમાં જે છે એ પસાર કરવામાં આવેલો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? મિત્રો વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગની સ્થાપના જે છે એ કયા વર્ષમાં થઈ હતી? શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? 1971માં થઈ હતી. ખાસ યાદ રાખજો. વિજ્ઞાન ટેકનોલોજી વિભાગની સ્થાપના કયા વર્ષમાં? તો 1971ના વર્ષમાં જે છે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગની સ્થાપના થયેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નિષ્કલંક માતાનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે? મિત્રો નિષ્કલંક માતાનું મંદિર જે છે એ કયા જિલ્લામાં આવેલું છે? શું આવશે અહીંયા રાઈટ આન્સર? વડોદરા જિલ્લામાં આવેલું છે. નિષ્કલંક માતાનું મંદિર ક્યાં? તો વડોદરા જિલ્લામાં આવેલું છે. મિત્રો નિષ્કલંક મહાદેવનું મંદિર જો પૂછાય ને તો ભાવનગર ખાતે આવશે. આ બંનેમાં તમે કન્ફ્યુઝ નહીં થતા. નિષ્કલંક માતાનું મંદિર પૂછે તો વડોદરા અને નિષ્કલંક મહાદેવનું મંદિર જો પૂછાય તો ભાવનગરમાં આવશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતના કયા રાજાએ 12મી સદીમાં દારૂના ઉત્પાદન અને વેચાણની તેના રાજ્યમાં મનાઈ ફરમાવી હતી? ગુજરાતના કયા રાજાએ 12મી સદીમાં તેના જે છે દારૂના ઉત્પાદન અને વેચાણની તેના રાજ્યમાં મનાઈ ફરમાવી હતી? કોણે મનાઈ ફરમાવી હતી? કુમારપાળ જે છે ને એને મનાઈ ફરમાવી હતી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સોલંકી કાળ દરમિયાન વૈષ્ણવ ધર્મનું સુપ્રસિદ્ધ ધામ કયું ગણાતું હતું? સોલંકી કાળ દરમિયાન મિત્રો વૈષ્ણવ ધર્મનું જે છે એ સુપ્રસિદ્ધ ધામ નીચેનામાંથી કયું ગણાતું હતું? દ્વારકા રાઈટ આન્સર આપણો બનશે અહીંયા ઓપ્શન ડી. સોલંકી કાળ દરમિયાન વૈષ્ણવ ધર્મનું સુપ્રસિદ્ધ ધામ કયું? તો દ્વારકા ગણાતું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. વાસ્કો દી ગામા જે સમયે કાલિકટ બંદરે પહોંચ્યો તે સમયે ત્યાંના રાજા કોણ હતા? મિત્રો વાસ્કો દી ગામા જે છે જે સમયે કાલિકટ બંદરે પહોંચ્યો તે સમયે ત્યાંના રાજા તરીકે કોણ હતા? આ સાવ ઇઝી ક્વેશ્ચન છે મિત્રો. આપણે સૌ જાણીએ છીએ જામોરીન હતા. બરાબર. જામોરીન ત્યાંના રાજા હતા. વાસ્કો દી ગામા જે સમયે કાલિકટ બંદરે પહોંચ્યો ત્યારે ત્યાંના રાજા કોણ? તો રાજા જામોરીન હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. બૃહદ સંહિતા પુસ્તક કોના દ્વારા લખાયેલું છે? મિત્રો બૃહદ સંહિતા પુસ્તક જે છે એ નીચેનામાંથી કોના દ્વારા લખાયેલું છે? કોના દ્વારા આવશે રાઈટ આન્સર મિત્રો અહીંયા? વરાહ મિહિર જે છે એમના દ્વારા લખાયેલું છે. બૃહદ સંહિતા પુસ્તક જે છે એ કોના દ્વારા? તો વરાહ મિહિર જે છે એમના દ્વારા લખાયેલું છે. ખાસ યાદ રાખજો. જોઈએ મિત્રો ત્યારબાદનો 31મો ક્વેશ્ચન, જેનો આન્સર જે છે ને મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. બરાબર. જૈન ધર્મમાં કુલ કેટલા તીર્થકરો થઈ ગયા? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે, જેનો આન્સર જે છે ને તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. ખાસ મિત્રો તમારે એક આનો આન્સર કોમેન્ટમાં જણાવવાનો રહેશે, જેથી કરી અમને પણ ખ્યાલ આવે તમારી તૈયારી કેવી રીતે થઈ રહી છે. તો આનો એક આન્સર મિત્રો તમે કોમેન્ટમાં જણાવી દેજો. સાથે સાથે મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એનો અભિપ્રાય તમે કોમેન્ટમાં જણાવી દેજો. અને મિત્રો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો એ તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી એમને પણ આવો વિડીયો જે છે ઉપયોગી બને. અને મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો. દરરોજ તમને આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો જોવા મળશે. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.